હિન્દુઓ ઉપર અત્યાચાર કરતા બાંગ્લાદેશ સામે વડાપ્રધાન મોદી લાલ આંખ કરો. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી. હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત. હાલમાં જે બાંગ્લાદેશમાં લઘુમતીમાં જે હિન્દુઓ છે અને એની જે હાલત આપણે જોઈ રહ્યા છીએ કે એના ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, હુમલા થઈ રહ્યા છે, હત્યાઓ થઈ રહી છે, મહિલાઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે, ત્યારે આપણું લોહી ઉકળી ઉઠી એવા બધા બનાવો બની રહ્યા છે. ત્યારે ખરેખર ભારત સરકારે આમાં સંજ્ઞાન લઈ અને બાંગ્લાદેશમાં આપણી આર્મી મોકલી અને આ બધું કંટ્રોલ કરવું જોઈએ. જે તે વખતે આદરણીય ઇન્દિરાજી પ્રધાનમંત્રી હતા ત્યારે પાકિસ્તાન ઉપર હુમલો કરી અને પાકિસ્તાનના 2 કટકા કરી અને બાંગ્લાદેશને અલગ બનાવ્યો હતો. એના પછી જ્યારે બાંગ્લાદેશમાં અત્યાચાર ચાલુ હતા ત્યારે આપણી આર્મી મોકલી હતી. અને એવી જ રીતે જ્યારે શ્રીલંકાની LTT આપણા ઉપર ચડી આવી હતી ત્યારે પણ રાજીવજીએ પોતાના પ્રાણની પણ આહુતિ આપી દીધી હતી, છતાં એના સામે આતંકવાદીઓ સામે વિરોધ કર્યો હતો અને શ્રીલંકામાં પણ આપણી આર્મી મોકલી હતી. ત્યારે આજે પણ મોદી સાહેબ જો હિન્દુવાદી કહેતા હોય, 56ની છાતી બતાવતા હોય, તો ખરેખર આપણી આર્મી બાંગ્લાદેશમાં મોકલી અને બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ અટકાવવા જોઈએ. એના માટે સરકારે એક્શન મોડમાં આવવું જોઈએ. આજે સોશિયલ મીડિયામાં લોકો જેમ તેમ બોલીને કોંગ્રેસને બદનામ કરતા હોય, પણ એ લોકોએ ઇતિહાસ જાણી લેવો જોઈએ કે કોંગ્રેસમાં જ્યારે ઇન્દિરાજી હતા, રાજીવજી હતા, ત્યારે એમણે બાંગ્લાદેશ હોય કે શ્રીલંકા હોય કે પાકિસ્તાન હોય એના ઉપર આર્મી મોકલી અને એક્શન લીધા છે. ત્યારે આજે આપણા લઘુમતી સમાજમાં જે બાંગ્લાદેશમાં આપણા હિન્દુ સમાજના ભાઈઓ છે એના ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, તો આ અત્યાચાર અટકાવવા માટે કહેવાતી હિન્દુવાદી જે સરકાર છે એમાં જે મોદી સાહેબ હોય કે યોગી હોય એમણે ખરેખર અત્યારે એક્શન મોડમાં આવી અને આપણી આર્મીને ત્યાં મોકલવી જોઈએ, આપણા જવાનોને ત્યાં મોકલવા જોઈએ અને આ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય લેવલે યુનોમાં પણ ઉપાડી અને યુનોની જે શાંતિની જે પણ આર્મી હોય છે શાંતિ સ્થાપવા માટેની, એ આર્મી પણ ઉहाँ મોકલવા આપણે વિનંતી કરવી જોઈએ. અને જરૂર પડે ત્યારે આપણી આર્મીને મોકલી અને આ બાંગ્લાદેશ સરકારને બતાવી દેવું જોઈએ કે હિન્દુ સમાજ ત્યાં ભલે લઘુમતીમાં હોય પણ ભારતમાં બહુમતીમાં છે અને જરૂર પડી ત્યારે આપણે એની સામે લાલ આંખ કરી અને આપણો પરચો બતાવવો જોઈએ, એવી અમારી માંગણી છે. ખાસ બાપુ, અત્યારે કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હોય તો બાંગ્લાદેશ ઉપર કેવી અસર પડે? અત્યારે જો ખરેખર કોંગ્રેસનું શાસન હોય અને કોંગ્રેસના પ્રધાનમંત્રી હોય તો જે આદરણીય ઇન્દિરાજીએ કર્યો છે, આદરણીય રાજીવજીએ કર્યો છે, એ જ એક્શન મોડમાં અત્યારે અમારી સરકાર આવી જાય. એટલે આ જ પગલા અત્યારે મોદી સરકારે લેવા જોઈએ એવી અમારી માંગણી છે. અંતિમ પ્રશ્ન, મોદી સાહેબને શું કહેશો? દેશના વડાપ્રધાન છે. દેશના વડાપ્રધાન છે અને જ્યારે પોતાની હિન્દુવાદી ચહેરો લેખાવતા હોય અને હિન્દુવાદના નામે મતો લેતા હોય ત્યારે બાંગ્લાદેશમાં જે લઘુમતીમાં હિન્દુ સમાજ છે ને એના ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે આપણે બાંગ્લાદેશ સામેના તમામ રાજદ્વારી સંબંધો કટ કરી નાખવા જોઈએ. આપણે જે મેચો રમાડતા હોઈએ છીએ એ બંધ કરી નાખવું જોઈએ અને આપણા જે ડેલિગેટ ઉहाँ હોય એને પરત બોલાવી લેવા જોઈએ અને આપણી આર્મીને ત્યાં મોકલવી જોઈએ એવી અમે માંગણી કરી રહ્યા છીએ. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં. કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં. તો અમારું સરનામું નોંધી લેશો. વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ. મોબાઈલ નંબર 9825225038. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં.